હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. તમે જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કેટલી ચીઝી છે અને એકદમ ટેમ્પટિંગ છે કે બાળકો જોઈને જ ખાવા માટે એક્સાઇટમેન્ટ આવી જાય. તો ચાલો બનાવીએ આજે ચીઝી ડોરિટોસ. આ ચીઝી ડોરિટોસ બનાવવા માટે મેં અહીંયા ડિફરન્ટ ટાઈપના વેજીટેબલ્સ લીધા છે. તમે તમારી પસંદગીના કોઈ પણ વેજીટેબલ આમાં લઈ શકો છો. અહીંયા મેં રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, સ્વીટ કોર્ન, કેરેટ અને ટામેટાના મેં બી કાઢીને લીધા છે જેથી એને પાણી ના વળે એટલા માટે. અહીંયા તમે તમારા વેજીટેબલ કોઈ પણ લઈ શકો છો. અહીંયા મેં એક બાઉલમાં બધા વેજીટેબલ મિક્સ કરી લીધા છે. તમારે અલગથી રાખવા હોય તો તમે અલગથી પણ રાખી શકો છો અને તમારે આવી રીતના મિક્સ કરવા હોય તો તમે મિક્સ પણ કરી શકો છો. અને આ એક એવી વસ્તુ છે ને કે આપણે સ્ટાર્ટર તરીકે બી યુઝ કરી શકીએ છીએ કે પાર્ટી હોય કે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ ઇન્સ્ટન્ટ સ્ટાર્ટર આપણું તૈયાર થઈ જાય છે. વિધિન 10 મિનિટ્સમાં જ આ સ્ટાર્ટર રેડી થઈ જાય છે. બધા જ વેજીટેબલ બાઉલમાં મિક્સ કરી લીધા છે. હવે આમાં સિઝનિંગ એડ કરીશું. અહીંયા મેં એક અનિયન બી એડ કરી છે. જો તમે અનિયન ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને જો તમે ખાતા હોય તો તમારે એડ કરવી. અનિયનનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. તો એકવાર આપણે અહીંયા બધા વેજીટેબલ મિક્સ કરી લઈશું. હવે આમાં તમે કોઈ પણ ટોપિંગ આમાં એડ કરી શકો છો. અહીંયા મારી પાસે ચીઝ સોસ હતો એટલે મેં એ એડ કર્યું છે. તમે શેઝવાન ચટણી પણ એડ કરી શકો છો, પિઝા સોસ પણ એડ કરી શકો છો. પછી મારી ચેનલમાં તમારે એક સ્પ્રેડર મેં બનાવ્યું છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. તમે કોઈ પણ આમાં સિઝનિંગ એડ કરી શકો છો. જો બાળકોને ખાવું હોય તો સ્પાઇસી થોડું ઓછું રાખવું. તો અહીંયા મેં ચીઝ સોસ એડ કરીને મિક્સ કરી લીધું છે. આમાં તમે મેયોનીઝ પણ એડ કરી શકો છો. અને આને થોડું ચીઝી બનાવવા માટે આમાં મેં મોઝરેલા ચીઝ એડ કરી છે. તમે પ્રોસેસ ચીઝ યા ચેડર ચીઝ પણ તમે યુઝ કરી શકો છો. તો ચીઝવાર એક એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે આને બેક કરવા માટે માઇક્રોવેવ હોય કે એર ફ્રાયર હોય કે પછી તમે ગેસ પર પણ અમે સ્ટીમ કરી શકો છો. તો અહીંયા મારી પાસે એર ફ્રાયર છે તો મેં એર ફ્રાયરની ટ્રેમાં જ બટર પેપર સ્પ્રેડ કરીને એની અંદર જ ડોરિટોસ મેં એડ કર્યા છે. પહેલાં થોડાક એવા ડોરિટોસ આપણે પાથરી લઈશું. બધા ડોરિટોસ એકસાથે નહીં એડ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું થોડાક એવા ડોરિટોસ એડ કરી રહી છું. ડોરિટોસ નાખ્યા પછી આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ એની ઉપર સ્પ્રેડ કરીશું. આ વસ્તુ એવી છે ને કે બાળકોને આપો ને તો બાળકો એટલા મનથી ખાતા હોય છે ને કે જોઈને જ ખાવાની એ લોકોને ઈચ્છા થઈ જાય છે. અને આજકાલના બાળકોને આવું બધું વધારે પસંદ હોય છે. અને આ હેલ્ધી પણ છે કેમ કે આમાં આપણે વેજીટેબલ એ લોકો જે ના ખાતા હોય એ પણ આમાં એડ કરીને આપણે એમને ખવડાવી શકીએ છીએ. તો અહીંયા મેં બધું જ સ્પ્રેડર આમાં એડ કરી દીધું છે. હવે ફરી હું એની ઉપર થોડીક એવી ચીઝ સ્પ્રેડ કરીશ. બાળકો માટે કરતા હોય એટલે ઓલવેઝ છે કે આપણે ચીઝ થોડી વધારે જ રાખતા હોઈએ છીએ. અને હવે ફરી એકવાર ડોરિટોસનું સેકન્ડ લેયર આપણે એડ કરીશું જેથી કરીને એકદમ ચીઝી અને ટેસ્ટી બનશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું બધા ડોરિટોસ સ્પ્રેડ કરી રહી છું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને એની ઉપર હું ફરી એકવાર ચીઝ સોસ સ્પ્રેડ કરું છું. આ રેસીપી એવી છે ને કે ઇન્સ્ટન્ટ કોઈ ગેસ્ટ આવી જાય ને તો પણ આપણે ફટાફટ બનાવી શકીએ છીએ. અને ફરી એકવાર આપણે એની ઉપર જે વેજીટેબલનું સ્ટફ કર્યું છે એ સ્પ્રેડ કરી દઈશું બધું. અને ફરી એકવાર ચીઝથી લેયર કરી દઈશું. તમે જોઈ શકો છો કે જોવામાં જ કેટલું ટેમ્પટિંગ લાગે છે. હવે અહીંયા મારી પાસે જેલેપીનો પડ્યો છે તો હું એ જેલેપીનો યુઝ કરું છું. તમારી પાસે ના હોય તો તમે ગ્રીન ચીલી યુઝ કરી શકો છો યા રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. પણ હું અત્યારે રેડ ચીલી ફ્લેક્સ એડ નથી કરતી. અને આમાં તમે ઓલિવ્સ પણ એડ કરી શકો છો. તમે આમાં તમારી પસંદીદા કોઈ પણ વસ્તુ વેજીટેબલ કે કોઈ પણ યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. હવે હું એને બેક કરવા માટે એર ફ્રાયરમાં મૂકી દઈશ. અને એર ફ્રાયરમાં મેં કોઈ પ્રીહીટ નથી કર્યું, ડાયરેક્ટ જ હું એમાં મૂકી રહી છું. તમારી પાસે માઇક્રોવેવ હોય તો પણ તમે એમાં ડાયરેક્ટ મૂકી શકો છો. એમાં પ્રીહીટ કરવાની જરૂર નથી પડતી. તો અહીંયા મેં 180 સેલ્સિયસ પર 5 મિનિટ માટે મૂકેલું છે. અને જેને એર ફ્રાયરમાં ટોસ્ટનો ઓપ્શન હોય તો એ ટોસ્ટના ઓપ્શન પર મૂકી શકે છે. તો અહીંયા તમને હું બતાવું છું કે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઉપર ગોલ્ડન બ્રાઉન સ્પોટ આવી ગયા છે. એકદમ ચીઝી મેલ્ટ થઈ ગઈ છે. તો એકદમ ટેસ્ટી અને યમ્મી લાગશે. તો હવે આ થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરીએ. તો ચાલો જોઈએ કેટલું ટેસ્ટી થયું છે.
હું તમને ચીઝ પુલ આઉટ કરીને બી બતાવું કે ચીઝ કેટલી સ્પ્રેડેડ થઈ છે એમાં. જુઓ, જોતાં જ લાગે છે ને એમ કે જાણે કે પીઝા કે કંઈ એવી ડિફરન્ટ વેરાયટી હશે, પણ બાળકોને ક્યાં ખબર છે કે અંદર મમ્માએ વેજીટેબલ જ એડ કરેલા છે બધા. સાચી વાત ને? તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે ચીઝ કેટલી પુલ આઉટ થાય છે અને કેટલું ટેસ્ટી ને યમ્મી દેખાય છે. લાગે છે ને, જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું છે ને. તો ચાલો આપણે એને સર્વ કરીએ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.